કેમ તો કે ભાગવતના જે શબ્દ પ્રગટ થાય છે ને એ કાનમાં જાય, કાનમાંથી આયા હૃદય આવે અને હૃદયની અંદર ભગવાન શ્રી હરિનું અજવાળું થાય છે. શબ્દરૂપી ભગવાન અહીં પ્રગટ થાય છે. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. પરીક્ષિત અને સુખદેવજી મહારાજનો સંવાદ છે. કલ્પવૃક્ષ જેવો આ આંબો છે ને વૈકુંઠમાંથી આવ્યો છે, આ ધરાધામ ઉપર આવ્યો છે. અસંખ્ય જીવોનું કલ્યાણ કરવા માટે કલ્પવૃક્ષ રૂપ ભાગવત. જેમ આંબો હોય અને એનું એક ફળ હોય, તો ભાગવતનું ફળ શું છે? ભાગવતનું ફળ છે ને સ્વયં ભગવાન શ્રી હરિ છે. કલ્પવૃક્ષ રૂપી ભાગવત મહાપુરાણ. કલ્પવૃક્ષ એટલે જે યાચના કરો ને એ આપે, જીવનની જોડીની અંદર પધરાવી દે. પણ શરત એક છે કે કલ્પવૃક્ષ રૂપી આંબાની છાયાની અંદર મારે ને તમારે જવું પડે. એમ કહેવાય છે કે કલ્પવૃક્ષ જે યાચના કરો ને એનું દાન કરી દે. પણ બે વસ્તુ છે. એક તો કલ્પવૃક્ષ ક્યાં છે પેલા એ ખબર હોવી જોઈએ, અને એ જ્યાં હોય ત્યાં જવાની આપણી તૈયારી હોવી જોઈએ. પછી આપણે એમ કહીએ કલ્પવૃક્ષને કે એ તમે અમારા ઘરે આવો ને, હાવ એવું ના થાય. આપણે ત્યાં જવું પડે. કલિકાલની અંદર કલ્પવૃક્ષ શું? ભાગવત રૂપી કલ્પવૃક્ષ. એ ક્યાં બિરાજે છે? હરિભક્તો હોય ને એની સભાની અંદર બિરાજમાન છે. તો એ કલ્પવૃક્ષ રૂપી ભાગવતના છાયાની અંદર જો આપણે જઈએ તો અહીં ભક્તિ છે, ભક્ત છે, ભગવાન છે. કારણ કે ભાગવતની અંદર અત્ર તત્ર સર્વત્ર 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોકની અંદર અહીં હરિભક્તોને હાથ વગવો ઈ ગહન ગોવિંદો છે. કેવું છે આ ભાગવત? આગો અખંડ ભુવન થી આંબો અખંડ ભુવન થી વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે
જય